નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ટિન્ટોય વાલ્મીકી સમાજના યુવાનો પગપાળા અંબાજી જવા રવાના। અરવલ્લી જિલ્લાના માર્ગો પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે। અંબાજીમાં ભાદરવી પૂનમનો અનેરો મહિમા છે। લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા જઈ અંબાજી ખાતે આરાસુરીમાં અંબેના ચરણોમાં શીશ ઝુકાવે છે। અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ પ્રશાસન પણ માઈ ભક્તો માટે ખડેપગે સેવાઓ આપી રહ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોય ગામના વાલ્મીકી સમાજના 30 યુવાનો છેલ્લા 32 વર્ષથી અવિરત ટિન્ટોયથી પગપાળા અંબાજી જઈ મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે। આજ રોજ ટિન્ટોય ગામથી વાલ્મીકી સમાજના યુવક મંડળ દ્વારા ચાલતો પગપાળા સંઘ દર વર્ષની જેમ છેલ્લા 32 વર્ષથી નિરંતર ચાલ્યા કરે છે અને આજ રોજ મા અંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો સમગ્ર ગુજરાત અને વિશ્વની અંદરથી જ્યારે મા અંબાના આરાસુરીના દર્શન કરવા માટે અંબાજી પહોંચવાનું છે ત્યારે અમારા સંઘ પણ ટિન્ટોય ગામનો પણ ત્યાં પહોંચવા જઈ રહ્યો છે। મા અંબાના દર્શન કરી પાવન થઈ અને સમગ્ર ગામની અંદર શાંતિ અને સુલેહ અને સૌને મા શક્તિ આપે એવી ભક્તિ કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ગામ વતીથી આજે હું એમનું હાર્દિક અભિવાદન કરું છું અને ગામની એકતા અને ભાઈચારો બની રહે એવા માતાજીને અમે ચરણોમાં નમસ્કાર કરવા જઈ રહ્યા છીએ।